નમસ્કાર, જય ગૌ માતા. આ સુરત જિલ્લાનું માંગરોળ તાલુકાનું જે જંખવાવ ગામ, એમાં સુરભી ગૌશાળા આવેલી છે. એ સુરભી ગૌશાળાના જે આપણા કરતા હરતા છે નવીન કાકા, અને એઓએ જે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી આજે અળવીના પાન, પત્તરવેલિયા, જે આપણે બારડોલીના જલારામ પાત્રા અને મનીષના પાત્રા પ્રખ્યાત છે ને, તેમાં નવીન કાકાએ આખા એક પ્લોટની અંદર બનાવ્યા છે કે જેમાં બિલકુલ દેશી ગાયની ગોબર સ્લરી અને ઘનજીવામૃત નાખીને બનાવ્યા છે. સરસ મજાની ગૌશાળાની સાથે ટૂંક સમયમાં અત્યારે મરચાં અને રીંગણ, શાકભાજી, અલગ અલગ ગાયો માટેનો ઘાસચારો, તમામ વસ્તુ આ 24 એકર જેટલી 24 વીઘા જેટલી જમીનમાં આજે એમણે પ્રાકૃતિક કૃષિની એક શરૂઆત કરી છે. ગોબર સ્લરીનો પ્લાન્ટ છે, દેશી ગાય માતાઓ છે, અને સરસ મજાનું એક નયનરમ્ય વાતાવરણ આપણને ગમી જાય એવી આ જગ્યા છે. મિત્રો, જંખવાવ મૂળ ગામની અંદરથી થોડે જ અંદર આવો અને બિલકુલ જંગલની વચ્ચે, વનરાજીઓની વચ્ચે આ સરસ મજાની એક જગ્યા આવેલી છે. આજરોજ અમે જ્યારે આ તારીખ 15/11/2024ના રોજ હું, જિજ્ઞાંશુભાઈ, હર્ષભાઈ, રાજુભાઈ અને નવીન કાકા જ્યારે અમે ભેગા મળ્યા છે અને આ સુરભી ગૌશાળા અને ગાય માતાઓના દર્શન આવ્યા છે, ત્યારે નંદનવન ગૌશાળા સણવલ્લા નવીન કાકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા. અમારા વચ્ચે નારિયેળી હતી એ આવવા જવામાં એ દિવસ લાગે પણ સારું, અને અહીંયા બપોરના ટાઈમમાં થોડોક છાંયડા જેવું રહે, બધી ભેગી થઈ જાય છે એટલે બહુ તડકો નહીં લાગે એને. લોકેશન તો તમે બહુ જોરદાર બનાવ્યું. ખાલી અગવાઈ ગોબરવાળું 100% થઈ જશે ખાલી, એટલે તમારે પેલું કે તમે લેવાની મજૂરીનો ખર્ચ ઓછો થઈ જાય. ખાતર બી અહીંયા જ્યારે હું ચાલુ કર્યું ને ત્યારે આ સિસ્ટમ રાખી ભેગું કરાવી લઉં ખાતર કાપી દેતો. જો અમારા છોકરાની વિશાળ કરવાની જગ્યાની ઈચ્છા છે, અને અહીંયા જે અત્યારે રાખીએ છીએ એની જગ્યાએ આ મારે તેની ચારો છે, ગોડાઉન છે, અહીંથી મટીરિયલ આખું એક આવે છે. મેં તમને કહ્યું ને, અમારો મુખ્ય જે ગાયનો જ છે, બીજું કંઈ આમાં ખેતરમાં થાય નહીં થાય એ બહુ ગૌણ વસ્તુ છે. એક બે ગાયથી જ શરૂઆત કરી હતી, પછી ધીરે ધીરે મેઇન અહીંયા દીપડાનું પ્રોટેક્શન માટેનું જે આપણે કર્યું છે ને, મારું જે દિવસ હું જોવા આવ્યો ને, મને આટલો જ વિચાર ગમી ગયો અંદર. નવીન કાકાએ બુદ્ધિ તો એકદમ વાપરી છે. બીજું કાંઈ ગોબર સ્લરીનો પોઈન્ટ છે. આજે કોઈ મંદિરના ઝાડ પણ ઊંચા છે ને, હા, એટલે પ્રોટેક્શન જોઈએ એમ. અહીંયા લગભગ હજુ સુધી કોઈ જગ્યાએ તકલીફ આપી નથી. ચાલ બેટા, ચંદ્રશેખર ભાઈ છે ને, ચાલ ચાલ બેટા, ચાલ સફર નહીં કરવાનું કહીએ. એક જ અલગ જ કટ કરીને સ્લોટ લઈ લીધી. રાત્રે પણ શું કર ઉચકીને પાછો આમાં મૂકો. હા, એને ઉચકીને મૂકી દેવાનું, પાછી મૂકી દેવાની આમાં. આમાં મારે તો ખરાબ થઈ જાય બધું. હા, બરાબર. એટલે આને બધું અત્યારે મારે કરવાનું છે. આખું બધું ટેન્કમાં જાય.
સ્વતંત્ર બનશે કોઈની હરકત નથી. કોઈને એમ લાગે કે ભાઈ અમારે ઝંખવા વિસ્તારમાં જવું છે, ચાલો ભાઈ અમારા જ માણસો છે, અમે હવે આવું અમારું કામ છે. અમે એક ઘણું બધું અને એની ત્યાંની સમસ્યાઓ બી ત્યાં સમજી. અત્યારે એક સંજયભાઈ તમને અમારા મિત્ર છે, એમણે વાપી છે આપણે ઉમરગામમાં, એમણે બહુ મોટું એમના બેન જે પતિ પત્નીનું જોડું છે ને, એઓ પાસે બહુ એમ બધી રીતે જમીન 125 એકર જેવી જમીન છે. પીળા તરબૂચ બનાવે છે, બહુકૃપા અમૃતમ અત્યારે 5,000 લીટરની 2 ટાંકી વસાવી છે, બધું કરે છે. અત્યારે કોઈને અમારે કંઈ નજીકના આવ્યા ને મુંબઈ વાળાના બી ફોન આવ્યા ને તો હું એમને ટાંકીમાં આવે પછી અહીંયાથી અમે આ ટાંકીમાં ભરીએ અને અહીંયાથી સ્લરી છે એ કેરબામાં ભરી અને અહીંયાથી સીધી ખેતરોમાં જવા દઈએ પાણી. જે રીતે નીચે આપણા ખાડામાં બને ને એ જ પણ આ ઉપર હોય એટલે આપણે આ કાઢવાની ગેસીસ વાપરવામાં જાય છે, હા વાપરવામાં રસોઈમાં જાય. આટલો ભરાય પછી જે ઉપર જાય છે, નીચે બધા ઘર ભેગા થતા. એમાં પછી લગભગ 5 જણ છૂટો છે આ. આમાં નીચે કંઈક ભેગું થતું હતું. તો એમ હા ત્યારે આમાં બેઠા નીચેથી ખોયલું એટલે ટોટલ આખી ટાંકી જ ખાલી થઈ જાય. હા સાફ કરવા માટે કોઈ પ્રોબ્લેમ નહીં એમ અને સિસ્ટમ તે જ છે, એમાં કોઈ બીજી નવી રચના નથી એમ.